નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ ભણી રહ્યા છીએ. તેની અંદર આપણે હવે લાસ્ટ સેશનમાં આપણે જોઈ ગયા હતા કે રુધિર વાહિનીઓના પ્રકાર વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા. ધમની, શિરા અને રુધિર કેશિકા. તો આજે ધમની, શિરા અને રુધિર કેશિકાઓ તો એના વિશે આપણે ભણી ચૂક્યા, પણ હવે જે આજે આપણે ભણવાનું છે એ તમને આની પહેલા પણ વાત કરી હતી કે જે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમની અંદર રુધિરનું મહત્વ છે. તો રુધિરની અંદરના જે ઘટકો વિશે વાત કરીએ તો એમાં રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. રક્તકણ વિશે આપણે જ્યારે ફેફસાનો ટોપિક લીધો હતો ત્યારે આપણે વાત કરી ચૂક્યા હતા કે રક્તકણની અંદર ઓક્સી હિમોગ્લોબિન નામનું એક સંયોજન હોય છે. બરાબર છે? તો હિમોગ્લોબિન છે ઓક્સિજન સાથે સંયોજાય છે, ઓક્સી હિમોગ્લોબિન બનાવે છે અને જે ઓક્સિજનને પહોંચાડવા માટેનું મહત્વનું કાર્ય કરે છે. એનો મતલબ એમ કે રક્તકણ છે એ શું કરે છે? તો ભાઈ ઓક્સિજનને પહોંચાડવાનું કામ કરે છે. રક્તનો રંગ, હવે રુધિર, રક્ત, બ્લડ, એનો રંગ લાલ છે. લાલ કોને કારણે છે? તો લાલ છે રક્તકણોને કારણે, કેમ કે 3 કણ છે: રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. રક્તકણ છે એની અંદર હિમોગ્લોબિન હોય છે અને હિમોગ્લોબિનને જ કારણે રુધિરનો રંગ લાલ હોય છે. હિમોગ્લોબિન, રક્તકણ છે લાલ છે, રુધિર લાલ છે. ઓક્સિજન સાથે સંકળાયેલું છે, ઓક્સિજનના વહન સાથે સંકળાયેલું છે. એની સાથે રક્તકણ પછી શ્વેતકણની વાત કરીએ. શ્વેતકણ છે વ્હાઇટ બ્લડ સેલ કે જે શરીરના સૂક્ષ્મ સૈનિકો છે, આપણા બોડીનું જે પ્રોટેક્શન કરનાર શ્વેતકણો છે. શ્વેતકણો ની સંખ્યા બહુ વધુ માત્રામાં વધી જાય તોય નુકસાન કરે, ઓછી માત્રા હોય તોય નુકસાન કરે છે. ઘણીવાર જે એકદમ વધુ પડતો તાવ આવતો હોય ને તો એની અંદર વ્હાઇટ બ્લડ સેલની સંખ્યામાં અનહદ વધારો થાય તો પણ આવતો હોય છે. તો એનો મતલબ એમ કે શ્વેતકણોની સંખ્યા પણ પ્રમાણમાં હોવી જોઈએ. ત્યાર પછી એક મહત્વની ભાગ આવે છે, એ છે રુધિર કણિકા. મિત્રો ઘણીવાર એવું બને, બરાબર છે, કે કોઈ અકસ્માતે આપણા શરીરમાંથી રુધિર છે એ બહાર નીકળે. એમ કહો કે ભાઈ રક્તસ્રાવ થાય. તો જ્યારે રક્તસ્રાવ થાય ત્યારે શું થશે? તો તમે એમ કહો કે ભાઈ બ્લડ વેઇન છે એટલે ધમનીમાંથી રુધિર વહી જાય. જેમ રુધિર નીકળતું જાય એમ શું થાય? હું તમને એક બીજું ઉદાહરણ આપું તો તમને આ ઉદાહરણ તમને વધારે સમજાશે. હું તમને એમ કહું કે ભાઈ પાણીની મોટર છે, તો મોટરનું કામ તો શું છે? પમ્પિંગ કરવાનું છે. તો પાણીની મોટર અહીંયા છે, પાણીને અહીંયા સુધી પહોંચાડવાનું છે. હવે પાણીની મોટરમાંથી ફોર્સથી શું થાય છે? પાણી આવે છે, અહીંયા સુધી પહોંચે છે, પણ વચ્ચે શું થઈ જાય છે? લીકેજ થઈ જાય. વચ્ચે પાણીની નળી છે, લીકેજ થઈ જાય તો પૂરતું પ્રેશર અહીંયા મળશે મને? નહીં મળે. સમજો છો મારી વાત? તો આપણા બોડીમાં પણ એમ જ છે કે હાર્ટ દ્વારા કે જે પ્રેશર શરીરના જુદા જુદા અંગોને મળવું જોઈએ, પણ જો વચ્ચેથી ક્યાંય લીકેજ થઈ જાય, વચ્ચેથી ક્યાંય ધમની તૂટી જાય તો શું થાય? ત્યાંથી રક્તસ્રાવ થાય. અને જો વધુ પડતો રક્તસ્રાવ થાય મિત્રો તો શું થાય કે પૂરતા પ્રમાણમાં રુધિરનું દબાણ, બ્લડ પ્રેશર પર્યાપ્ત માત્રામાં મળે નહીં. બરાબર છે? તો એ જ આપણો ટોપિક છે કે હવે એ સમયે શું ક્રિયા થાય, આવું ન થાય એટલા માટે કુદરતે કઈ વ્યવસ્થા કરેલી છે. તો એ વ્યવસ્થા વિશે આપણે અહીંયા સમજવાનું છે. બરાબર છે મિત્રો? કે જ્યારે, બરાબર છે, શરીરમાં
વધુ પડતો રક્તસ્રાવ થાય ત્યારે પર્યાપ્ત માત્રામાં અથવા પૂરતી માત્રામાં પર્યાપ્ત માત્રામાં બરોબર છે એટલે જેટલું જરૂરી છે એટલે પર્યાપ્ત માત્રામાં બરોબર છે રુધિર દબાણ મળતું નથી. એને કારણે શું થશે કે ઓક્સિજનનો પૂરતો પુરવઠો એ પર્યાપ્ત માત્રામાં મળશે નહીં. બરાબર છે. તો એટલા માટે શું થાય છે કે રુધિર જામી જવાની ક્રિયા થાય છે. બરાબર છે. તો આ પરિસ્થિતિમાં શું થશે કે રુધિરનો સ્ત્રાવ અટકાવવો જરૂરી છે. તો જ પર્યાપ્ત માત્રામાં રુધિર દબાણ મળી રહે. તો હવે એ રક્તસ્રાવ જ્યારે થાય, સિમ્પલ વસ્તુ છે, તમને ખબર હશે આપણે એને શું કહીએ કે રુધિર જામી ગયું. રુધિર જામી જવાની ક્રિયા અથવા એમ પણ કહેવાય છે રુધિર ગંઠાઈ જવાની ક્રિયા. આ 2 માર્કમાં પૂછાઈ શકે કે રુધિર જામી જવાની ક્રિયા. તો એના માટે મહત્વનો ભાગ કોણ ભજવે છે? રુધિર કણિકાઓ. બરોબર છે મિત્રો? આપણે ખ્યાલ છે કે રુધિરની અંદર સમજો, અહીંયા હું લખું છું અહીંયા રુધિર. બરોબર છે. તો રુધિરની અંદર આપણે ખ્યાલ છે કે ભાઈ જ્યારે રક્તસ્રાવ થાય તો એની અંદરથી 3 કણો બહાર નીકળશે. બરોબર છે? એમાં 3 બહાર નીકળશે. બરાબર છે? એમાંથી રક્તકણ પણ બહાર નીકળશે, એમાંથી શ્વેતકણ પણ બહાર નીકળશે અને એમાંથી ત્રાકકણ. ત્રાકકણ જે છે એને શું કહેવામાં આવે છે? બીજું નામ છે રુધિર કણિકા. તો રુધિર કણિકાઓ પર બહાર નીકળશે. તો હવે રુધિર કણિકાઓ જ્યારે બહાર નીકળે ને તો એમાં એક દ્રવ્ય હોય છે. સમજો છો કે નહીં? હું વાત કરું છું કે ભાઈ દાખલા તરીકે હું જાઉં છું, મને અહીંયા કોણીની અંદર દાખલા તરીકે છોલાઈ ગયું છે. તો હવે અહીંયા આ ભાગમાં જે રક્તવાહિનીઓ છે એ તૂટશે. રક્તવાહિની તૂટશે એટલે રુધિર બહાર આવશે. આપણે શું કરીએ છીએ કે એને થોડીક વાર દબાવી દઈએ છીએ, અથવા તો જ્યાં વધુ પડતો સ્ત્રાવ થતો હોય, સિમ્પલ વસ્તુ હોય તો પણ આપણે દબાવવું પડે ને. વધારે જ્યારે બ્લડ નીકળતું હોય, કોઈ મોટું એક્સિડન્ટ થયું હોય તો પહેલું કામ શું કરવાનું હોય છે કે એની ઉપર ફરતે પાટો વીટી દેવો પડે. ગમે તેમ કરીને એને દબાવી દેવું પડે. એનો ઘા જે છે, એનો જખમ છે, એની ફરતે શું કરી દેવું જોઈએ? કંઈક કવર કરી દેવું જોઈએ. શા માટે? 2 રીઝન છે. એક તો દાખલા તરીકે જે પાણીની નળી છે, મેં તમને ઉદાહરણ આપ્યું કે એમાં લીકેજ થાય તો આપણે શું કરીએ છીએ કે પ્રેશર ઘટે છે. તો પહેલા આપણે શું કરી? એને આડો હાથ રાખી દઈએ. આડો હાથ રાખી દો, કંઈક વીટી દો તો પૂરતા પ્રમાણમાં પ્રેશર જાય કે નહીં? તો એવી રીતે જ્યારે રક્તવાહિની જ્યારે તૂટે, જ્યારે એક્સિડેન્ટલી જ્યારે રુધિર બહાર નીકળતું હોય ત્યારે શું કરવું જોઈએ? પહેલા તો પાટો વીટી દેવો જોઈએ. કોઈને કોઈ રીતે રુધિર છે એને વહન થતું અટકાવવું જોઈએ. તો આ તો કૃત્રિમ રીતે વાત થઈ. તમે જે પાટો વીટો છો એ કૃત્રિમ રીતે વીટો છો. તમે આડો હાથ દો છો એ કૃત્રિમ રીતે આપો છો. પરંતુ અહીંયા શું કરવાનું છે? કુદરતી રીતે પણ એનો રક્તસ્રાવ છે એ અટકાવવો જરૂરી છે. તો કુદરતી રીતે એનો રક્તસ્રાવ ક્યારે અટકશે? કેવી રીતે અટકશે? તો સમજો મિત્રો કે જે આ ત્રાકકણો છે, ત્રાકકણો છે ને એ આ આકારના હોય છે. એનો આકાર જ ત્રાકાકાર છે. એટલા માટે જેને શું કહેવામાં આવે છે? ત્રાકકણ. હવે શું થશે મિત્રો? સમજો કે જ્યારે હવાના સંપર્કમાં આવે, બરાબર છે? આપણે 10મા ધોરણમાં આટલું બધું ડિટેલમાં નથી, પણ થોડું તમને ડિટેલમાં સમજાવું છું કે જ્યારે આ રક્તકણો, બરાબર છે, રક્તકણો જ્યારે બહાર આવે, શ્વેતકણ, કેમ કે રુધિર બહાર આવવાનું છે, રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણ ત્રણેય બહાર આવવાના છે. બરાબર છે? એટલે કે આને કહેવાય રુધિર કોષો. તમામ 3 પ્રકારના રુધિર કોષો બહાર આવશે. એમાં રુધિર કણિકા જ્યારે હવાના સંપર્કમાં આવે ત્યારે એની અંદર એક દ્રવ્ય હોય છે, થ્રોમ્બોપ્લાસ્ટિન નામનું એક દ્રવ્ય હોય છે. એ થ્રોમ્બોપ્લાસ્ટિન નામનું જે દ્રવ્ય છે એ બહાર નીકળે છે. એમાંથી પ્રોથ્રોમ્બિન હોય, પ્રોથ્રોમ્બિનનું થ્રોમ્બિનમાં રૂપાંતર થાય. બહુ ટેન્શન ન લેતા.
આપણે એ આગળના ધોરણમાં આવશે વધારે. તો એ જે આખું તંતુઓની જાળીમાં ગોઠવાઈ જાય, બરાબર છે, કેમ કે એમાં તંતુ બને. જેવા હવાના સંપર્કમાં આવે, જો પેલા લિક્વિડ હોય, બરાબર છે, હવાના સંપર્કમાં આવે તો એમાંથી શું બને છે? થ્રોમ્બિન, બરાબર છે, થ્રોમ્બિન નામના તંતુ બને છે, અને એટલા માટે જેને થ્રોમ્બોપ્લાસ્ટ પણ કહેવામાં આવે છે. અને તંતુઓ છે એ જાળીની માફક ગોઠવાઈ જાય. હું તમને એમ કહું કે ચોમાસામાં કેમ આપણે પાણી ક્યાંય ચોમાસામાં કે જ્યારે પાણીનો ફ્લો થતો હોય તો આપણે શું કરીએ છીએ? એની ઉપર છણિયું કહેવાય છે, કોથળો કહેવાય છે, કોઈ એવું કાપડ મૂકી દઈએ તો શું થાય? કે અહીંયા પાણીના અણુ છે એમાં ફસાઈ જાય અને ફ્લો છે અટકી જાય. તો અહીંયા પણ કંઈક એવી જ ઘટના જોવા મળે છે કે જ્યારે બ્લડ વેઇન, બરાબર છે, આ રુધિરની નળી જે છે એમાંથી જ્યારે રુધિર વહન પામતું હોય ત્યારે શું થશે કે એમાં તંતુઓની જાળી માફક શું થશે? આ બધું ગોઠવાઈ જશે આવી રીતે, બરાબર છે, આવી રીતે તંતુઓની જાળી જેવું ગોઠવાઈ જશે, એક આખું આમ ઝાલાકાર રચના બની જશે. અને એની અંદર શું થશે કે બીજા જે અન્ય રુધિર કોષો છે, રક્તકણ છે, શ્વેતકણ છે, એની અંદર શું થશે? ફસાઈ જશે અને જામી જશે. અને એને કારણે શું થશે? આપણે એમ કહીએ છીએ કે રુધિર ગંઠાઈ ગયું છે. તો રુધિર ગંઠાવાની જે ક્રિયા છે એને જ કહેવાય છે રુધિર જામી જવાની ક્રિયા. અને રુધિર જામી જવાની ક્રિયામાં ખૂબ જ મહત્વનો ફાળો કોનો છે? રુધિર કણિકાઓ. રુધિર કણિકા અથવા તેને કહેવામાં આવે છે ત્રાકકણ. તો મિત્રો અહીંયા આપણે કે જે ત્રણ પ્રકાર છે, ત્રણ પ્રકાર કયા કયા? રુધિર કોષો. રુધિર કોષો કોના? ત્રણ પ્રકાર: રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. ત્રાકકણ એટલે રુધિર કણિકા, પ્લેટેટ્સ. હવે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ, જો મિત્રો આખું તમને વિગતવાર તમને સમજાવ્યું છે. રુધિર, તો રુધિર કોષો એના વિશે વાત કરી. રુધિર વાહિની એના વિશે વાત કરી. રુધિરના પરિવહન વિશે વાત કરી. હવે કે રુધિરના પરિવહન સાથે બીજું એક દ્રવ્ય પણ સંકળાયેલું છે પરિવહન સાથે, કે જે એક એનો અભિન્ન અંગ છે. જેવી રીતે આપણા શરીરમાં રુધિર વાહિનીઓ, રુધિર કેશિકાઓ, એનું આખું જે સંકલન થાય છે, જે જાળીઓની માફક ગોઠવાયેલું છે, સેમ એવી જ રીતે શું હોય છે? લસિકા, લિમ્ફ કહેવામાં આવે છે. જેવી રીતે રુધિર ની સાથે વહન તંત્ર સંકળાયેલું છે, એવી જ રીતે લસિકાની સાથે પણ પરિવહન તંત્ર, ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ સંકળાયેલું છે. અને ખૂબ જ આપણા શરીરમાં મહત્વનો ભાગ ભજવે છે લસિકા, લિમ્ફ. તો પ્રશ્ન થાય કે સર એ હોય ક્યાં, આવી કેવી રીતે અને કાર્ય શું કરે? આ પણ બોર્ડ એક્ઝામ માટે પણ તમે કહી શકાય કે અગત્યનો પ્રશ્ન છે આ, અને અન્ડરસ્ટેન્ડિંગ માટે પણ ખૂબ જ મહત્વનો છે આ. તો સમજીએ આપણે કે લસિકા શું છે, બરાબર છે. તો પેલા લસિકા, લિમ્ફ આવે છે ક્યાંથી? સ્વાભાવિક છે, ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે એટલે કે રુધિરની સાથે હશે, બરાબર છે, કે રુધિરની સાથે જ એ કામ કરે છે, એને પેરેલલ વર્ક કરે છે. તો રુધિર કેશિકામાં વહન પામતા રુધિરમાંથી આવશે. તમને ખ્યાલ છે કે ધમની પછી ધમનિકા, ધમનિકા પછી શું આવે છે? સિરિકા આવે છે. ધમનિકા પછી રુધિર કેશિકા પછી સિરિકા. તો અહીંયા જે આખી આપણે વાત કરીએ, સમજો મિત્રો, હું તમને થોડુંક ડ્રો કરીને પણ સમજાવું છું. આ હાર્ટ છે, હૃદય. તો આપણે ખ્યાલ છે કે હૃદયમાંથી શું થાય છે, બરાબર છે? તો હૃદયમાંથી ધમની, બરાબર છે મિત્રો? તો હૃદયમાંથી શું આવે છે? અહીંયા ધમની. તો ધમની જ્યારે શાખાઓમાં વહેંચાય છે, બરાબર છે, ઘણી બધી શાખાઓમાં વહેંચાય છે, તો આપણે એને શું કહીએ? બરાબર છે, મહાધમની છે, બરાબર છે, ધમનીમાં આવશે. પહેલા અહીંયા મહાધમની શેમાં ફેલાય, વહેંચાય છે? ધમનીમાં. ધમની છે વળી પાછું શું થશે મિત્રો? અહીંયા શાખાઓમાં વળી પાછું વિભાજિત થશે. તો એને આપણે શું કહીએ છીએ? ધમનિકા.
ધમનિકા જ્યારે પાછું શાખામાં વહેંચાશે, બરાબર છે, એકદમ સૂક્ષ્મ બનશે, તો આપણે એને શું કહીએ છીએ? રુધિર કેશિકા. શું કહેવાય છે એને? રુધિર કેશિકા. હવે રુધિર કેશિકા જ્યારે પેશી કોષોમાં પ્રવેશે, હવે સમજવાની વાત છે, કેમ કે અહીંયા જ શું થશે? એક બીજું દ્રવ્ય, બરાબર છે, આપણે ખબર છે રુધિર છે તો એની અંદર બે ઘટકો છે. ક્યાં બે ઘટકો છે? રુધિર રસ અને રુધિર કોષો, બરાબર છે, બ્લડ સેલ અને બ્લડ પ્લાઝમા, બરાબર છે. અહીંયા બે ઘટકો છે. હવે એની સાથે રુધિર કેશિકામાં વહન પામતા રુધિરમાંથી, કેમ કે રુધિર કેશિકાની મેં વાત તમને કરી કે એકદમ પાતળી હોય છે, ખૂબ જ પાતળી, અને એની અંદર શું આવેલા હોય છે? છિદ્રો આવેલા હોય છે, એકદમ સૂક્ષ્મ છિદ્રો આવેલા હોય છે. તો રુધિર કેશિકામાં વહન પામતા રુધિરમાંથી, રુધિર કેશિકામાં વહન પામતા રુધિરમાંથી, સમજો જી એકવાર બોલું છું, ક્યાંથી આવે છે? તો કે ભાઈ રુધિર કેશિકામાં વહન પામતા રુધિરમાંથી. એમાં શું હોય છે? સૂક્ષ્મ છિદ્રો હોય છે. શું હોય છે એમાં? છિદ્રો. તો એમાંથી આવે છે. અને શું હોય છે એમાં? તો એમાં પ્રોટીન અને રુધિર કોષો યુક્ત પ્રવાહી હોય છે, બરાબર છે. તો રુધિર કોષોની અંદર, બરાબર છે, રુધિર કોષો અને શું હોય છે? પ્રોટીન યુક્ત પ્રવાહી. તો અહીંયા રુધિર કોષો ની સાથે શું છે? બીજું પ્રોટીન યુક્ત પ્રવાહી હોય છે, બરાબર છે. અને એનું બંધારણ કેવું હોય છે? બરાબર છે, એનું બંધારણ હોય છે, જે લસિકા છે એનું બંધારણ કેવું હોય છે? રુધિર રસ જેવું હોય છે, બરાબર છે, રુધિર રસ જેવું એનું બંધારણ હોય છે, બરાબર છે. પણ પ્રોટીનની માત્રા એમાં ઓછી હોય છે. પ્રોટીનની માત્રા પ્રમાણમાં કેવી હોય છે? ઓછી હોય છે. કોના કરતા? પ્લાઝમા કરતા. પ્રોટીન હોય છે પણ એનું પ્રમાણ ઓછું હોય છે. તો એનો મતલબ એમ કે અહીંયા જે દ્રવ્ય આવે છે રંગહીન છે, બંધારણ પ્લાઝમા જેવું છે, પણ પ્રોટીનનું પ્રમાણ થોડું કેવું છે? એની અંદર ઓછું છે. હવે કરે છે શું? હવે બીજી એક વાત સમજો કે આપણે ખ્યાલ છે કે ભાઈ રુધિર કેશિકાઓ જે છે, રુધિર કેશિકાઓ જોડાય, રુધિર કેશિકાઓ જોડાય અને શું બનાવે છે? શીરા. તમને ખબર છે કે આ જે શીરા છે, બરાબર છે, એ પાછું ક્યાં આવે છે? હૃદયમાં, બરાબર છે મિત્રો. તો અહીંયા શું થયું? તો કે ભાઈ આ શીરા છે, શીરાનો માર્ગ છે. અહીંયાથી આપણે જોઈએ તો આ શેનો માર્ગ છે? ધમનીનો માર્ગ છે. તો અહીંયા ધમની, બરાબર છે, ધમનિકા, રુધિર કેશિકા, રુધિર કેશિકા જોડાઈને શું બને છે? શિરિકા. શિરિકા જોડાઈને શું બનાવે છે? શીરા. અને શીરા જોડાઈને શું બનાવે છે? મહાશીરા. પાછું હૃદયમાં ઠાલવી દે છે. હવે એમાંથી જે વચ્ચેની જે સ્થિતિ છે, આપણે કહેવાય કે રુધિર કેશિકા, તો રુધિર કેશિકામાં વહન પામતા રુધિરમાંથી પેશી કોષો, કોષો વચ્ચેનું જે સ્થાન હોય એને કહેવાય આંતરકોષીય સ્થાન. શું કહેવાય મિત્રો એને? આંતરકોષીય સ્થાન. તો આંતરકોષીય સ્થાનમાં આ લસિકા પ્રવેશ પામે છે. હવે જ્યારે લસિકા અંદર પ્રવેશ પામે તો લસિકા કંઈક કામ તો કરતું હશે ને, ચોક્કસ કાર્ય માટે એનું નિર્માણ થયું છે. એ શું કરશે કે આંતરકોષીય, કેમ કે કોષો વચ્ચેનો જે ભાગ છે તો એની અંદર કેટલાક દ્રવ્યો છે ને એ સમાયેલા હોય છે, જરૂરી દ્રવ્યો છે એની અંદર રહેલા હોય છે. તો શું કરે છે કે એ દ્રવ્યોને પાછા બ્લડ સર્ક્યુલેશનમાં ઠાલવે છે. એક રીતે એમ કહો ને કે સફાઈનું કામ કરે છે. લસિકા છે તો આપણા બોડીની અંદર જે કોષો વચ્ચેના જે કંઈ પણ ભાગ હોય, આંતરકોષીય સ્થાન હોય, આંતરકોષીય પ્રવાહી છે, બાહ્યકોષીય પ્રવાહી છે, એને પાછું ક્યાં ઠાલવે છે? રુધિર પરિવહનમાં ઠાલવે છે. રુધિર પરિવહનમાં ઠાલવી અને પાછો એનો જે માર્ગ છે, જો લસિકા જે છે ને, લસિકા, તો લસિકા જે છે આપણે અલગથી લખીએ લસિકા. જો અહીંયા હું અલગથી લખું છું લસિકા, તો લસિકા છે, લસિકા વાહિકા છે, તો એ ફરીથી ક્યાં ભળે છે? શીરામાં જઈ અને પાછું ક્યાં આવી જાય છે? લસિકા જે છે એ પાછું એ હૃદયમાં આવે છે. આવી રીતે કામ કરે છે. તો ફરી એકવાર જોઈ લઈએ આપણે
કે ભાઈ પહેલા શું છે, ધમની, ધમનિકા, રુધિર કેશિકાની સૂક્ષ્મ છિદ્રો હોય એમાં પાતળી દિવાલમાં, એમાંથી રુધિર કોષો અને પ્રોટીનયુક્ત પ્રવાહી બહાર નીકળે છે અને આપણે લસિકા કહીએ છીએ. લસિકામાં પ્રોટીનનું પ્રમાણ અલ્પ માત્રામાં હોય છે. લસિકા છે એ ખુલે છે ક્યાં? તો લસિકા વાહિકામાં. લસિકા વાહિકા છે લસિકા વાહિનીમાં, અને લસિકા વાહિનીઓ છે એ ભેગી મળી અને અંતે મોટી શિરામાં ખુલે છે અને શિરા પાછળની ક્યાં ઠાલવી દે છે? હૃદયમાં ઠાલવી દે છે. તો અહીંયા લસિકાનો જે આખો માર્ગ, જે રીતે આપણે શરીરની વાત કરીએ તો આપણા બોડીમાં જેવી રીતે રક્તવાહિનીઓ જે આખા શરીરમાં ફેલાયેલી છે, એવી જ રીતે આપણા શરીરની અંદર લસિકા વાહિનીઓ અને આખું એક તંત્ર છે, આખી સિસ્ટમ છે, લિમ્ફેટિક સિસ્ટમ કહેવામાં આવે છે. લસિકા પરિવહન તંત્ર એ આખા શરીરમાં ફેલાયેલું છે અને આખા શરીરના જે કંઈ પણ કોષો વચ્ચેના સ્થાન છે, આંતરકોષીય સ્થાન છે. ખાસ કરીને વાત કરીએ કે જે આપણા નાના આંતરડામાં જે ચરબી છે એનું પુનઃશોષણ કરે છે, ચરબીનું પુનઃશોષણ કરે છે, ત્યાર પછી દ્રવ્યોને પાછા રુધિર વહનમાં ઠાલવે છે. અને લસિકા વાહિકામાં વચ્ચે લસિકા ગાંઠ હોય. એ આપણે 10મા ધોરણમાં NCERTમાં નથી આપેલું, પણ થોડીક તમને માહિતી વધારે આપું કે ભાઈ એમાં લસિકા વાહિની હોય ને, વચ્ચે લસિકા ગાંઠ આવેલી હોય. આ લસિકા ગાંઠ શું કરે કે એમાંથી એક શ્વેતકણ નીકળે, બરાબર છે? શ્વેતકણનું નિર્માણ કરે અને આપણા બોડીને રોગ પ્રતિકારક શક્તિ પણ બક્ષે છે. એનો મતલબ એમ કે શરીરને રોગો સામે રક્ષણ આપવાનું પણ કાર્ય છે, બરાબર છે? તો આ ખૂબ જ મહત્વની બાબત છે લસિકાને. તો હું એમ કહું છું કે ભાઈ એ એવું બલિદાનનું કાર્ય કરે છે કે ભાઈ જરૂરી દ્રવ્ય છે પોતાનામાં છે એક પેશીકોષોને આપે છે, નકામા દ્રવ્યો છે એ પોતાનામાં લઈ લે છે, બરાબર છે? તો ખૂબ જ અગત્યનું જે કાર્ય, પાછું જે કાંઈ પણ જે ચરબીનું પુનઃશોષણ કરવાનું છે નાના આંતરડાની દિવાલોમાં, બરાબર છે, એ પણ એનું કાર્ય છે. તો આવી રીતે આપણા શરીરની અંદર પરિવહન તંત્ર સાથે સંકળાયેલ જે લસિકા પરિવહન તંત્ર, એ પણ આપણા જે સર્ક્યુલેશન સિસ્ટમ છે એના માટે ખૂબ જ મહત્વનું જે આ ભાગ છે. લસિકા લિમ્ફ અથવા તો એને લસિકા પરિવહન તંત્ર, લિમ્ફેટિક સિસ્ટમ, બરાબર છે મિત્રો? તો આજના આ સેશનની અંદર, આજના આ ટોપિકની અંદર આપણે બે ઘટકો વિશે, બે ટોપિકમાં આપણે અને આખા સેશનને વિભાજિત કરેલ છે. પહેલો જે સેશન આપણે ભણી ગયા એ છે રુધિર કણિકાઓ, જે રુધિર જામી જવાની ક્રિયા માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવી છે. અને બીજું જે છે એ છે લિમ્ફેટિક સિસ્ટમ, બરાબર છે? લસિકા પરિવહન તંત્ર. તો આજે આખી જે સિસ્ટમ આપણે ભણી ગયા લસિકા પરિવહન તંત્ર, અહીંયા આપણે મનુષ્યમાં અથવા તો એમ કહેવાય કે પ્રાણીઓની અંદર અહીંયા આપણે સર્ક્યુલેશન આપણે પૂર્ણ કર્યું, બરાબર છે? એની અંદર આપણે અલગ અલગ રીતે જે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ, શરૂઆતથી આપણે વાત કરીએ તો વહન માટે આપણે હૃદય વિશે આપણે ભણી ગયા. હૃદય વિશે કઈ રીતે કાર્ય કરે છે, હૃદયમાં રુધિર વાહિનીઓ છે, ધમની, શિરા, રુધિર કેશિકા, પછી રુધિર છે તો રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણ, અને એની સાથે જે સપોર્ટેડ જે છે લસિકા, તો લસિકા પરિવહન તંત્ર વિશે પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા. તો મિત્રો, મને ઉમ્મીદ છે કે તમને આખું જે સર્ક્યુલેશન સિસ્ટમ, પછી એ મનુષ્યનો જે આપણે વાત કરી કે જે શ્વસન તંત્ર કે જેમાં ઓક્સિજનનું વહન થાય છે, ઓક્સિજનનું વહન રુધિર દ્વારા થાય છે, એ રુધિરનું પરિવહન તંત્ર, બરાબર છે? તો આમ જુઓ ને તો મિત્રો, આજે એક સેશન આપણે એમ પૂરો કર્યો કે ભાઈ પ્રાણીઓમાં વહન. અહીંયા પ્રાણીઓની અંદર જે વહનનો જે ટોપિક છે ખાસ કરીને, બરાબર છે, હાર્ટ સુધીનો, એ આપણે પૂરું કર્યું, બરાબર છે? કે રુધિર વિશે કમ્પ્લીટ. હવે આપણે શું કરવાનું છે કે વનસ્પતિની અંદર પણ વહન થાય છે, બરાબર છે? કેમ કે વનસ્પતિને પણ વહનની જરૂરિયાત છે. કઈ રીતે વનસ્પતિ છે એ જમીનમાંથી પોષક દ્રવ્યો શોષી અને પર્ણ સુધી પહોંચાડે છે, એના વિશે પણ હવે આપણે અભ્યાસ કરવાનો છે કે જે આપણે હવે આગળના સેશનમાં લઈશું, બરાબર છે મિત્રો? તો અહીંયા ખૂબ જ અગત્યના
ટોપિક જે બોર્ડ એક્ઝામ માટે પૂરા કર્યા. અહીંયા વારંવાર કહું છું, ફરી એકવાર કહું છું કે તમારે આની સાથે જેટલા કંઈ પણ સપોર્ટેડ મટીરિયલનો તમે યુઝ કરતા હોય, ખાસ કરીને એનસીઆરટી બુક, અને એની અંદર ખાસ તમારે ખાસ વર્ડ ટુ વર્ડ, બરાબર છે, આ લેક્ચર ભર્યા પછી, બરાબર છે, આ વિડીયો જોયા પછી તમે એક વખત તમે એનસીઆરટી બુક વાંચશો એટલે તમને એના વર્ડ ટુ વર્ડ સમજાઈ જશે. અને તમને જે કાંઈ પણ અગત્યના વર્ડ, ખાસ કરીને તમે કોઈ એક સેન્ટેન્સ હોય તો એની અંદર અગત્યના જે વર્ડ છે ખાસ તમારે અંડરલાઇન કરવા. કારણ કે જ્યારે બીજી વખત તમે જ્યારે રિવિઝન કરો ત્યારે તમે અંડરલાઇન કરેલા જે વર્ડ છે એને તમે યાદ કરો તો પણ તમને ઝડપથી રિવાઇઝ થઈ જાય, અન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય. બરાબર છે મિત્રો. અને ખાસ કરી અને લખવાની પ્રેક્ટિસ વધારે કરવાની છે, કેમ કે રાઇટિંગ પ્રેક્ટિસ વધારે કરશો તો જ તમે એનું આઉટપુટ આપી શકશો, વધુ અન્ડરસ્ટેન્ડિંગ કરી શકશો. એટલે રાઇટિંગ પ્રેક્ટિસ પણ એટલી જ જરૂરી છે. અને સાથે સાથે તમારે એક બીજું કામ પણ તમને કહું છું કે ભાઈ આની સાથે બીજા કોઈ પ્રશ્ન બનતા હોય, બરાબર છે, સપોઝ દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ વાત કરી કે લસિકા, બરાબર છે, તો લસિકામાંથી તમને શોર્ટ ક્વેશ્ચન પણ પૂછાય, બરાબર છે, કે લસિકા શું છે, લસિકા એટલે શું, લસિકા છે એમાંથી ખરા ખોટા પણ પૂછાઈ શકે. લસિકા જે છે તો એમાંથી 2 માર્કનો ક્વેશ્ચન પણ હોઈ શકે, ખાલી જગ્યા પણ હોઈ શકે. તો એમાંથી ડિફરન્ટ ટાઈપના કેટલા પ્રશ્નો છે પૂછાઈ શકે એનું પણ એક લિસ્ટ બનાવવાનું, કે જેથી તમને વધુ અન્ડરસ્ટેન્ડિંગ થાય અને અલગ અલગ રીતે કઈ રીતે પ્રશ્નો પૂછાઈ શકે એના વિશે પણ તમને માહિતી મળે અને વધુને વધુ તમે પ્રેક્ટિસ કરી શકો. મિત્રો, આ સેશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આવતા સેશનની અંદર આપણે વનસ્પતિ વિશે આપણે અભ્યાસ કરીશું કે વનસ્પતિની અંદર કઈ રીતે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ જોવા મળે છે. બરાબર છે મિત્રો? અને સરસ મજાની તૈયારી કરજો. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.